સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે 13/6/2026 ને વાર થયો છે શનિવાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત 5,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં 23મો હપ્તો કાલે 14 તારીખે જમા ખેડૂતો ચેતી જાવ મોટી આગાહી કરવામાં આવી છે આજે વરસાદની આગાહી આગળના સમાચારની વાત કરીએ તો 7 દિવસ વરસાદની આગાહી એલપીજી પેટ્રોલ મોટો નિર્ણય ખેતર બચાવો મોદીજી ખેડૂતો માટે ગુડ ન્યૂઝ આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ સૌપ્રથમ સમાચારથી પહેલા જ સમાચારની વાત કરીએ તો આજે વરસાદની આગાહી આગામી 7 દિવસ સુધી જે છે વરસાદની માહોલ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે 13 થી 17 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે આગામી પગલે જે છે ગરમીથી રાહત જે છે મળી પ્રારંભિક તબક્કે 13 જૂનથી અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદર નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ આગળના સમાચારની તો 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી જે છે આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જે છે વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરી છે આગામી 13 થી 17 જૂન દરમિયાન વરસાદી અમુક વિસ્તારોમાં પૂરતો જે છે મર્યાદિત રહેશે પરંતુ જે છે 17 જૂન પછી મોસમનો જે છે મિજાજ બદલાશે અને રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે બીજી તરફ અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 41.9 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું છે આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનો જે છે પાયો યથાવત રહેશે વાત કરીએ હવે આગળના સમાચારની તો એલપીજી પેટ્રોલ મોટો નિર્ણય ઇંધન પુરવઠા અંગે ચિંતા વ્યક્ત જે છે વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ જે છે મોટું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે જો જે છે હોર્મુઝથી તેલનો સપ્લાય 1 મહિના માટે બંધ થઈ જાય તો પણ ભારત માટે કોઈ મુશ્કેલી પડશે નહીં દેશ પાસે હાલ 76 થી 80 દિવસો માટે ઇંધણનો જે છે રિઝર્વ સ્ટોક ઉપલબ્ધ છે મોઝામ્બિકથી જે ગેસ સપ્લાય દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરી રહ્યું છે અને આગામી સમયમાં જે છે કિંમતો ઘટવાની શક્યતા છે મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે પેટ્રોલ ડીઝલ અને ગેસના વધતા ભાવ જે છે લાંબા સમય સુધી ટકી શકશે નહીં અને આગામી મહિનાઓમાં ભાવમાં ઘટાડો થઈ શકશે વાત કરીએ આગળના સમાચારની તો ખેતર બચાવો મોદીજી કચરો ભેટ આપ્યો એ માટે આભાર પીએમ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે છે સુરતવાસીઓનો આભાર માનતા જણાવ્યું કે ખેતર બચાવો અભિયાનમાં જોડાઈને સૌ પ્રાકૃતિક ખેતી અપનાવે છે સુરતમાં 1 લાખ લોકોએ 5 દિવસ સુધી સતત સફાઈ અભિયાન જે છે ચલાવી કચરો દૂર કર્યો છે પીએમએ જણાવ્યું કે જે છે પીએમએ ઉમેર્યું કે જનતાને આ કચરો સાફ કરીને તેમને મોટામાં મોટી જે છે સોગાદ ભેટ આપી છે આ જે છે સહકારથી ભાગીદારી બદલ તેમને જે છે સમગ્ર સુરત શહેરના જનતાની બિરાદરી છે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ ખેડૂતો માટે ગુડ ન્યૂઝ છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી રહી છે ખેતીને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે મિની ટ્રેક્ટર એટલે કે સનેડાની ખરીદી પર સબસિડી આપવામાં આવશે રાજ્ય કક્ષામાં મંત્રી કૌશિક વકેરિયાએ અમરેલી જિલ્લાના ચિતલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં આ યોજનાની જાહેરાત કરી હતી સરકારના નવા નિયમો મુજબ સામાન્ય ખેડૂતોને સનેડો ખરીદવા પર 60,000ની જે સહાય બેંક ખાતામાં આપવામાં આવશે એટલે કે તમારે બને એમ મિની ટ્રેક્ટર ખરીદવું છે તો અહીંયા તમને સહાય આપવામાં આવશે આમાં જે સરકારની વેબસાઇટ છે પીએમ ફાર્મર રજિસ્ટ્રેશન એના ઉપર જઈને પણ તમે એપ્લાય કરી શકો છો સાથે સાથે જે છે આમાં એપ્લાય કરવા માટે તમારે ડોક્યુમેન્ટની આધાર કાર્ડ બેંક પાસબુક જે છે જમીનના ઉતારા આ ડોક્યુમેન્ટ રાખવા અવશ્ય રહેશે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ